નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વહેલી સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ। બાળ તાલુકાના શિક્ષક દંપતીને દુબઈ યુએઈ ખાતે સન્માનિત કરાયા। મહારાજા કૃષ્ણકુમારસિંહજી નોબેલ પ્રાઇડ એવોર્ડથી સન્માનિત કરાયા। કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું। ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો। અમદાવાદ શહેરમાં ફક્ત 24 જ કલાકમાં લઘુત્તમ તાપમાનના 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો। દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો। સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો। પવનની દિશા ઉત્તર પૂર્વ દિશા તરફની થઈ। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વહેલી સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ। મોડાસા, ઇસરોલ સહિત જિલ્લાના વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। તો વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે। તો જિલ્લામાં કરાયું છે 1.50 લાખ હેક્ટરમાં ઘઉં, ચણા, બટાકા જેવા પાકોનું વાવેતર। તો માવઠું થાય તો તૈયાર થયેલા પાકને થઈ શકે છે નુકસાન। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડાસા સહિત જિલ્લાની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। જો માવઠું થાય તો પાકને થઈ શકે છે નુકસાન। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વહેલી સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ। મોડાસા, ઇસરોલ સહિત જિલ્લાના વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। તો વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે। તો જિલ્લામાં કરાયું છે 1.50 લાખ હેક્ટરમાં ઘઉં, ચણા, બટાકા જેવા પાકોનું વાવેતર। તો માવઠું થાય તો તૈયાર થયેલા પાકને થઈ શકે છે નુકસાન। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડાસા સહિત જિલ્લાની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। જો માવઠું થાય તો પાકને થઈ શકે છે નુકસાન। અખંડ ભારત સ્વાભિમાન મહોત્સવ 2025 અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી નોબેલ પ્રાઇડ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સન્માન સમારોહ 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના રોજ દુબઈ યુએઈ ખાતે વિદેશ ખાતે યોજાઈ ગયો। બાળ તાલુકાની પાલડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ સોની અને ચોયલા પ્રાથમિક શાળા નંબર 3માં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા ભારતીબેન સોનીને દુબઈ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી નોબેલ પ્રાઇડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રીમદ નારાયણ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર ગુજરાત દ્વારા અખંડ ભારત સ્વાભિમાન મહોત્સવ આંતરરાષ્ટ્રીય સન્માન સમારોહ દુબઈ ખાતે 26મી જાન્યુઆરી 2025ના રોજ દુબઈ ખાતે યોજાયો હતો। અખંડ ભારત સ્વાભિમાન મહોત્સવ 2025 નોબેલ પ્રાઇડ એવોર્ડ મહારાજા કૃષ્ણકુમારસિંહજી નોબેલ પ્રાઇડ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સન્માન સમારોહ દુબઈ ખાતે 26મી જાન્યુઆરીના રોજ યોજાઈ ગયો। અખંડ ભારત સ્વાભિમાનના અધ્યક્ષ શ્રી ડૉક્ટર પીપી સિંધા અને વિરકો કંપની લિમિટેડના સીઈઓ કુમારી ગૌરી મેડમ દુબઈ ખાતે તેમના હસ્તે શ્રેષ્ઠ સામાજિક સેવા અને શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરવા બદલ નોબેલ એવોર્ડ અને સન્માનપત્ર તથા ખેસ અને શિલ્ડ પહેરાવીને મારું તથા મારી પત્ની કે જે ચોયલા પ્રાથમિક શાળા નંબર 3માં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવે છે બંનેનું સન્માન કરવામાં આવ્યું। હવામાન વિભાગની આગાહી અનુસાર ગત રોજની સરખામણીએ આજે 3 ફેબ્રુઆરીએ કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે, જ્યારે મહત્તમ તેમજ ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે।
ખાસ કરીને અમદાવાદ શહેરમાં ફક્ત 24 જ કલાકમાં લઘુત્તમ તાપમાનના 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. આ ઉપરાંત પૂર્વ તરફથી મધ્યપ્રદેશની નજીકના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. તાપમાન વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે પવનની દિશા ઉત્તર પૂર્વ દિશા તરફથી થઈ રહી છે, કારણ કે તે ભાગોમાં ઉત્તર દિશા તરફથી પવનોની ગતિ રહે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 24 જ કલાકમાં 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારા સાથે 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતી મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ જતા લોકોની સુવિધા માટે એસટી નિગમ અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે 4 દિવસ 3 રાત્રિનું પેકેજ સાથે અમદાવાદથી પ્રયાગરાજની બસ શરૂ કરાઈ છે. 4 ફેબ્રુઆરીથી અમદાવાદથી વધુ એક બસ, સુરતથી 2, વડોદરાથી 1, રાજકોટથી 1 મળીને 5 બસ શરૂ કરાશે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં દિવસે ગરમી, રાત્રે ઠંડીની બેવડી ઋતુ ચાલી રહી છે. આને કારણે ખાનગી ક્લિનિકમાં આવતા વાયરલ ઇન્ફેક્શનના કેસ 20% સુધી વધી ગયા છે. રોજના સરેરાશ 4000 પહોંચ્યા છે. લગ્નની સિઝન હોવાથી પેટની બીમારીના પણ રોજ અંદાજે 2000 કેસ આવે છે. ફેબ્રુઆરીના શરૂઆતના અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી 1 થી 2 ડિગ્રી વધુ રહી શકે છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. મહત્તમ તાપમાન 32 થી 33 ડિગ્રી વચ્ચે સુધી પહોંચવાની શક્યતા હોવાથી ગરમી વર્તાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતાઓ છે. ગરમી ઠંડી જેવી ડબલ સિઝનનો અનુભવ થવાની શક્યતાઓ છે. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં એક પછી એક 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ડબલ સિઝન જેવો માહોલ ઊભો થઈ શકે છે. જો કે આ સિસ્ટમ પહેલા કરતાં નબળી પડી છે, જેથી રાજ્યમાં માવઠાની શક્યતા નહીવત છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના ઠંડા પવનો શરૂ થયા છે, જેની અસરથી અમદાવાદમાં એક જ દિવસમાં ગરમીનો પારો 2.5 ડિગ્રી ગગડ્યો હતો. શનિવારે સવારથી શરૂ થયેલા ઠંડા પવનની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી ગગડી 28.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 15.7 ડિગ્રી નોંધાયું હતું. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.